મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એનએસડીએલ થ્રુ પાન કાર્ડ તમે કઈ રીતે સુધારી શકો. મિત્રો પાન કાર્ડનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ પણ માત્ર તમે આધાર કાર્ડથી જ મેળવી શકશો. સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરું જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે એનએસડીએલ પાન એવું સર્ચ કરાવવાનું છે. અહીંયા પહેલી જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે, તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમારે નવા પાન કાર્ડ માટે અરજી કરવી હોય તો એ રીતે, અને સુધારો કરવો હોય તો મિત્રો અહીંથી તમે કરેક્શનનો ઓપ્શન છે એ સિલેક્ટ કરશો એટલે તમારા પાન કાર્ડની અંદર તમે સુધારો કરી શકશો. આજે મિત્રો આપણે સુધારા વિશે જ વાત કરવાની છે, તો આ ઓપ્શનને તમારે સિલેક્ટ કરી લેવાનો છે. પરંતુ મિત્રો અહીંયા આગળ છે એ આ તમામ જે લોકો જે ઇન્ડિવિજ્યુઅલ હોય છે એ તમામ લોકો સુધારો કરી શકે છે. આપણે સીએસસી થ્રુ કઈ રીતે સુધારો કરવો એના વિશે માહિતી આપવાના છીએ. પ્રોસેસ બંનેમાં સેમ જ રહેશે. આ જ પ્રકારનું ફોર્મ છે એ ખુલશે સીએસસીની અંદર પણ. તો હું અહીંયા આગળ બંને વિડીયો એકની અંદર જ કવર થઈ જાય એટલા માટે સીએસસીથીને કઈ રીતે ફોર્મ એટલે કે સુધારો કરવો એના વિશે આજે માહિતી મેળવશું. બાકી મિત્રો પ્રોસેસ બંનેમાં સેમ જ છે, ફોર્મ પણ બંનેમાં સેમ જ છે, તો સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા જજો. તો ચાલો સૌપ્રથમ તમારે સીએસસીનું પોર્ટલ છે એ ઓપન કરી લેવાનું છે. digitalseva.csc.gov.in આ વેબસાઇટને તમે ઓપન કરશો ત્યાર પછી મિત્રો અહીંયા તમારે લોગિન છે એ કરવાનું રહેશે. તો લોગિન કરશો ત્યાર પછી તમે આ પ્રકારે આ પેજમાં છે એ આવી જશો. હવે મિત્રો લોગિન થઈ જાય ત્યાર પછી તમે અહીંથીને સર્ચ કરાવશો પાન. જેવું તમે સર્ચ કરાવશો પાન સર્વિસ એટલે અહીંયા તમને જોવા મળશે એનએસડીએલ પાન સર્વિસ. તો આ ઓપ્શનને આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો અહીંયા આપણે લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટ આ ઓપ્શનને તમારે સિલેક્ટ કરવાનું છે. મિત્રો જેવું તમે એ ઓપ્શન સિલેક્ટ કરી લેશો એટલે તમારું જે લોગિન આઈડી છે એ ઓટોમેટિક અહીંયા સીએસસીથી એનએસડીએલના જે પોર્ટલ છે એમાં થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ સીએસસીનું જે એનએસડીએલ પોર્ટલ છે એ ઓપન થઈ ગયું છે. જો તમારે નવા પાન કાર્ડ માટે અરજી કરવી હોય તો અહીંયા આપણે ન્યૂ એપ્લિકેશન એવો ઓપ્શન તમને જોવા મળશે. તો તમે ન્યૂ પાન કાર્ડ માટે એપ્લિકેશન કરી શકો છો. અહીંયા આગળ તમારે કોઈ કરેક્શન એટલે કે પાન કાર્ડની અંદર સુધારો કરાવવો હોય તો આનો ઓપ્શન સિલેક્ટ કરશો. ત્યાર પછી મિત્રો તમે ટ્રાન્ઝેક્શન અને એની હિસ્ટ્રી છે એ ચેક કરી શકો છો. તો મિત્રો આપણે પાન કાર્ડ કરેક્શન કરવાનું છે, તો આ બીજા ઓપ્શનને આપણે સિલેક્ટ કરી લઈશું. અને ત્યાર પછી અહીંયા આગળ તમારે ઈ સાઇનથી કેવાયસી કરવું છે કે પછી ઈ કેવાયસીથી, એટલે કે મિત્રો અહીંયા આગળ તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ નથી દેવાના, માત્ર તમારા આધાર કાર્ડનો ડેટા છે એ ફીચ કરી અને ઓટોમેટિક છે એ અહીંયા આગળ છે એ તમારો ડેટા થીને પાન કાર્ડ બની જશે. બાકી જો તમે તમારું ડોક્યુમેન્ટ અપલોડ કરી સ્કેન કરી અને અપલોડ કરવા માંગતા હોય તો તમારે આ પહેલો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો રહેશે. તો આપણે મિત્રો અહીંયા આગળ સ્કેન બેઝ ઈ સાઇનની ઓપ્શનથીને જ અહીંયા આગળ છે કેવાયસી પાન કાર્ડ કરેક્શન છે એ કરવાના છીએ. મિત્રો અહીંયા આગળ એક વાત તમને જણાવી દઉં કે તમારા આધાર કાર્ડની અંદર ફરજિયાત મોબાઈલ નંબર છે એ લિંક હોવો જરૂરી છે. અને જો મોબાઈલ નંબર ન હોય તો જે તે વ્યક્તિ છે એ હાજર હોવા જોઈએ, એટલે કે ફિંગર બેઝ પણ તમે કરાવી શકો છો. તો મોબાઈલ નંબર લિંક ન હોય તો પણ અહીંયા આગળ તમે છે એ તમારું આધાર કાર્ડ કઢાવી શકો છો. પરંતુ મિત્રો અત્યારે હું તમને સજેશન આપું છું કે તમે વહેલી તકે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર છે એ એડ કરાવી લેજો. કારણ કે ઘણી બધી જગ્યાએ છે યોજનાનો તમારે લાભ લેવો હોય અથવા તો કોઈ પણ જગ્યાએ કેવાયસી કરવું હોય તો ઓટીપી બેઝ છે એ તમને સહેલું પડશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ ચેન્જ એન્ડ કરેક્શન ફોર્મ સીએસએફનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. અહીંયા તમારો પાન કાર્ડનો જે નંબર છે એ તમારે આપવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમને એક ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી છે એ જોવા મળશે, એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા આગળ તમારે ફિઝિકલ પાન કાર્ડ જોઈએ છીએ, એટલે કે પોસ્ટ દ્વારા તમારે પાન કાર્ડ જોઈએ છીએ, અને જે પોસ્ટ દ્વારા અને ઈ પાન એટલે કે તમારા જે મેલ આઈડી છે એમાં પણ તમને મળી જશે. જો તમારે માત્ર ઈ પાન જોતું હોય તો તમારે આ ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ મિત્રો આપણે ફિઝિકલ પાન કાર્ડ પણ જોઈએ છીએ, જે તમને પોસ્ટની અંદર 15 દિવસની અંદર તમારા એડ્રેસ ઉપર પહોંચી જાય છે. ત્યાર પછી મિત્રો તમારે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે એ પ્રમાણે અહીંયા સ્પેલિંગ મિસ્ટેક ન થાય ખાસ ધ્યાન રાખવાનું. એ રીતે તમારે અહીંયા નામ છે એ આપવાનું છે. ત્યાર પછી તમારી જન્મ તારીખ છે એ તમારે અહીંથીને સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારો મોબાઈલ નંબર છે એ તમારે નાખવાનો છે અને ઈમેલ આઈડી આ ખાનાની અંદર તમારે આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે આ તમામ પ્રોસેસ છે એ કરી અને આગળ વધીશું. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમને તમારી ડિટેલ છે જે ભરેલી છે એ તમને જોવા મળશે. તમારું સીએસસી આઈડી તમને જોવા મળશે, જેનો પાન કાર્ડ તમારે કરેક્શન એટલે કે સુધારો કરવાનો છે એનો નંબર જોવા મળશે. જે તમે ડિટેલ ભરેલી છે
ત્યાર પછી ફી, તમે કયો ઓપ્શન સિલેક્ટ કરેલો છે, તમારી જન્મ તારીખ, મોબાઈલ નંબર, આ તમામ વસ્તુ છે એ તમને જોવા મળશે. પ્રોસીડ ટુ NSDL પોર્ટલ, આ ઓપ્શનને આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો કે આપણે જ્યારે ઓલું પહેલું ફોર્મ ખોલેલું છે, જે બધા જ લોકો આમાં એપ્લાય કરી શકે છે, એ જ પ્રકારનું ફોર્મ છે એ અહીંયા ખુલી જશે. હવે મિત્રો અહીંયા આગળ જે લોકો CSC સેન્ટર ચલાવે છે, એજન્ટનો મોબાઈલ નંબર છે એ અહીંયા આગળ લખવાનો થશે અને ત્યાર પછી સબમિટ કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો પ્રોસેસ કરી અને આગળ વધીશું. તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP છે એ મોકલવામાં આવશે. મિત્રો જેને તમારે અહીંયા વેરીફાઈ કરી દેવાનો છે. તો OTP આવે એટલે આપણે એને વેરીફાઈ કરી દઈશું. તમે જોઈ શકો છો કે OTP છે એ આવી ગયો છે. આપણે મિત્રો અહીંયા નાખી અને સબમિટ કરી દઈએ. જેવું તમે સબમિટ કરશો, અહીં તમે જોઈ શકશો કે તમારું જે પાન કાર્ડનું ફોર્મ છે એ ખુલી ગયું છે. હવે મિત્રો તમારે આધાર કાર્ડ પ્રમાણે અહીં આગળ તમામ વિગત છે એ ભરવાની થશે. સૌ પ્રથમ તમારે તમારો આધાર કાર્ડનો નંબર નાખવાનો છે. અહીં આગળ ઇંગ્લિશમાં એ જ પ્રમાણે નામ, ત્યાર પછી તમે જોઈ શકો છો તમે જે પાન કાર્ડનો નંબર આપેલો છે એ અહીં આગળ તમને ડિટેલ જોવા મળશે. તો એ નંબર તમે એક વખત વેરીફાઈ કરી લેજો. જો એમાં કોઈ પણ ભૂલ હોય તો તમે અહીં આગળ સુધારો કરી અને ત્યાર પછી ફરીથી પાછી પ્રોસેસ કરજો. ત્યાર પછી મિત્રો અહીં આગળ આધાર પ્રમાણે તમારે ડિટેલ છે સિલેક્ટ કરવાની છે. જેમાં ટાઇટલમાં તમે જે રીતે ફિમેલ હોય તો એ રીતે તમને શ્રીમતી અથવા તો કુમારી આવશે અને મેલ હોય તો શ્રી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીં આગળ તમારી સરનેમ, ત્યાર પછી તમારું મિડલ નેમ અને ફાધર નેમ લાસ્ટમાં આવશે. અહીંયા તમને તમારી જન્મ તારીખ જોવા મળશે. જેન્ડર તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો, અહીંયા આપણે તમારે ટિક માર્ક કરી દેવાનું છે અને ત્યાર પછી મિત્રો અહીં આપણે સબમિટ કરી દેવાનું રહેશે. તો આપણે તમામ વિગત ભરી અને આગળ વધીએ. મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો તમે જોઈ શકો છો કે તમારી ડિટેલ છે ઓટોમેટિક ફિક્સ થઈ જશે. તમારું પાન કાર્ડ નંબર, આધાર કાર્ડમાં જે પ્રમાણે તમે નામ નાખેલું છે એ તમને જોવા મળશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો, અહીં તમે જોઈ શકો છો એપ્લિકેન્ટનું નામ, જેમાં અહીં આગળ સરનેમ, ત્યાર પછી ફર્સ્ટ નેમ અને મિડલ નેમ તમને જોવા મળે છે. તમારી ડેટ ઓફ બર્થ, જેન્ડર, ત્યાર પછી ફોટો અને સિગ્નેચર અહીંયા તમારે અપલોડ કરવાના રહેશે, જે લાસ્ટમાં આપણે જોશું. તો અહીંથી મિત્રો તમારે નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે નેક્સ્ટ કરશો મિત્રો અહીં આગળ તમારા ફાધર એટલે કે પેરેન્ટની ડિટેલ છે તમારે આપવાની થાય છે. અહીં તમને પૂછવામાં આવે છે કે જો તમે સિંગલ મધર ચાઇલ્ડ હો તો તમારે યસ કરવાનું છે, બાકી નો રહેવા દેવાનું છે. અહીંયા તમારા પિતાની સરનેમ એટલે કે તમારી સરનેમ આવશે. ત્યાર પછી મિત્રો અહીં આપણે તમારા પિતાનું નામ આવશે અને તમારા દાદાનું નામ અહીંયા તમારે લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો, અહીં આપણે ફરી પાછું તમારા પિતાનું નામ તમારે એ જ રીતે લખી દેવાનું છે. 2 વખત તમારે ટોટલ લખવાનું થશે. જો તમે અહીંયા મધર સિલેક્ટ કરેલું હશે તો તમારા માતાનું નામ એ જ રીતે સરનેમ અને એ તમામ વિગત છે એ ભરવાની થશે. અહીં આગળ તમારે મધરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો થશે. બાકી ફાધર તમે સિલેક્ટ કરશો તો અહીં આગળ મિત્રો તમારે આ સિલેક્ટ રહેવા દેવાનું છે અને નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે ફિઝિકલ પાન કાર્ડની રિક્વાયર છે. તો અહીં આગળ આપણે પહેલાં જો ઓપ્શન યસ સિલેક્ટ કરેલો હતો તો એને જ રહેવા દઈશું. જો ન જતું હોય તો તમે નો સિલેક્ટ કરી શકો છો. અહીં આગળ મિત્રો કન્ટ્રી કોડ ઓટોમેટિક આવી જશે. એરિયા કોડ તમારે અહીંયા કાંઈ સિલેક્ટ કરવાનો નથી રહેતો. તમે તમારો મોબાઈલ નંબર છે એ અહીં આપણે નાખી શકશો. ત્યાર પછી મિત્રો તમારે ઈમેલ આઈડી છે એ આપી દેવાનું રહેશે. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો, અહીં આગળ તમે મિત્રો તમારા ઘરના એડ્રેસ ઉપર મંગાવવા માંગો છો કે પછી ઓફિસના, તો એ અહીં આગળ તમારે સિલેક્ટ કરવાનું છે. આપણે રેસિડેન્ટિયલ સિલેક્ટ કરશું અને ત્યાર પછી અહીંયા તમારે રેસિડન્ટની અંદર મિત્રો જે એડ્રેસ છે એ નાખવાનું રહેશે અને આપણે એડ્રેસ જ કરેક્શન કરાવવાનું છે. તો અહીંયા તમારે ટિક માર્ક ફરજિયાત કરી દેવાનું રહેશે. તો અહીં આગળ મિત્રો તમારા રૂમ, ડોર કે બ્લોક નંબર જે પણ હોય એ તમે નાખી શકો છો. ફ્લેટનું કોઈ નામ હોય તો એ પણ નાખી શકો છો. બાકી મિત્રો અહીં આગળ બિલ્ડિંગ કે ગામનું નામ તમે નાખી શકો છો અથવા તો જે પ્રિમાઇસીસ છે એમનું નેમ પણ નાખી શકો છો. ત્યાર પછી તમારો જે એરિયા હોય એ તમારે આપવાનો રહેશે અથવા તો તમે પોસ્ટ ઓફિસ નું નેમ આપી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા તાલુકો, ત્યાર પછી જિલ્લો અને અહીંયા આગળ તમારે તમારી કન્ટ્રી છે એ સિલેક્ટ કરવાની રહેશે. તો આપણે મિત્રો ઇન્ડિયાને સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી અહીંયા આગળ તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. પિનકોડ નંબર અહીંયા નાખવાનો રહેશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો, અહીંયા આધાર એડ્રેસની અંદર તમારે કંઈ પણ કરવાનું નથી રહેતું. મિત્રો જો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ હોય તો એનો નંબર તમે અહીંયા આપી શકો છો, પરંતુ આપણી પાસે એક જ છે તો અહીંયા આપણે કાંઈ તમારે કરવાની જરૂર નથી અને નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમારે તમારું આઈડી પ્રૂફ આપવાનું છે, જેમાં તમે આધાર કાર્ડ, બેંક સર્ટિફિકેટ અને ત્યાર પછી ગવર્મેન્ટના કંઈ પણ અન્ય ગેજેટ હોય તો એ પણ તમે આપી શકો છો. ડ્રાઇવિંગ લાઇસન્સ છે, ત્યાર પછી ઇલેક્ટ્રોનિક ફોટો આઈડી કાર્ડ છે, પાસપોર્ટ છે
તો ઘણા બધા ડોક્યુમેન્ટ છે, પરંતુ મિત્રો આપણે માત્ર આધાર કાર્ડથી જ આ તમામ વસ્તુ છે એ એપ્લાય કરવાની છે. તો અહીંયા આગળ હું આધાર કાર્ડ સિલેક્ટ કરી લઉં છું. બાકી પ્રૂફ ઓફ એડ્રેસની અંદર પણ તમારે આધાર કાર્ડ જ સિલેક્ટ કરવાનું છે. જો તમારી પાસે આધાર કાર્ડ સિવાય કોઈ અન્ય ડોક્યુમેન્ટથી તમે અહીંયા આગળ ચેન્જ કરવા માંગતા હોય તો એ તમે કરી શકો છો. ત્યાર પછી મિત્રો તમારી ડેટ ઓફ બર્થ માટે તમે કયું ડોક્યુમેન્ટ આપો છો તો એમાં પણ આપણે આધાર કાર્ડ જ સિલેક્ટ કરી લઈશું. તો અહીંયા આગળ મિત્રો માત્ર આધાર કાર્ડથી જ આપણે આ તમામ વસ્તુ છે એ ચેન્જ કરાવી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરશું. ત્યાર પછી તમે જોઈ શકો છો કે તમારો ફોટો છે એ તમારે અહીંયા આગળ મિત્રો અપલોડ કરવાનો હોય છે, જેમાં ફોર્મેટ આપેલા છે જેપીઈજી, પીએનજી, જીઆઈએફ, 200 DPIની અંદર કલર ફોટો છે એ તમારે અહીંયા 50 KBની સાઇઝ છે અથવા તો એનાથી ઓછી હોય તો ચાલે. એ જ રીતે સાઇન પણ તમારે મિત્રો અહીંયા આગળ 200 DPIની અંદર 50 KB અથવા તો એનાથી ઓછી છે એ અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારું આધાર કાર્ડ જે છે એ PDF ફોર્મેટની અંદર 300 KBમાં છે એ અપલોડ કરવાનું રહેશે. આગળ મિત્રો તમારે તમારું સ્થળ છે એ લખી દેવાનું છે અને સબમિટ કરી દેવાનું રહેશે. ડેટ ઓટોમેટિક આવી જશે. તો આપણે મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી લઈ અને ત્યાર પછી આગળની પ્રોસેસ જોશું. મિત્રો તમામ ડિટેલ તમે અહીંયા આગળ ભરી દેશો, ત્યાર પછી તમારું ફોર્મ છે એ ઓપન થઈ જશે. તમારે એક વખત વ્યવસ્થિત ચેક કરી લેવાનું છે અને ત્યાર પછી ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. મિત્રો જેવું તમે સબમિટ કરશો અહીં તમે જોઈ શકો છો કે OTP બેઝ તમે ઈ સાઇન કરવા માંગો છો કે પછી બાયોમેટ્રિક બેઝ તમે ઈ સાઇન કરવા માંગો છો. તો આપણે મિત્રો OTP બેઝ ઈ સાઇન કરવા માંગીએ છીએ. જો તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ન હોય તો તમે બાયોમેટ્રિક સિલેક્ટ કરી શકો છો, પરંતુ એમાં મિત્રો તમારે મંત્રા ડિવાઇસ અથવા તો મોર્ફો ડિવાઇસ છે તમારા લેપટોપ અથવા તો પીસીમાં લગાવવાનું છે અને ત્યાર પછી કસ્ટમર હોય તો એના ફિંગરપ્રિન્ટથીને તમારે છે એ બાયોમેટ્રિક કરવાનું રહેશે. તો આપણે મિત્રો અહીં આગળ OTP ઓપ્શનને સિલેક્ટ કરી લઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકો છો તમારે સૌપ્રથમ ટિક માર્ક કરી દેવાનું છે. અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને સેન્ડ OTP કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે અહીં આગળ વેરીફાઈ કરશો તમે જોઈ શકો છો કે તમારે 107 રૂપિયાની ફી છે એ પે કરવાની છે. તો અહીં આગળ આપણે પે નાવના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે તમારે તમારું જે CSC ID છે એનો પાસવર્ડ છે એ અહીંયા લખી દેવાનો રહેશે અને ત્યાર પછી પિન નાખવાનો છે. તો આ બંને પ્રોસેસ કરી અને આપણે આગળ વધીએ. તમે જોઈ શકો છો પેમેન્ટ છે સક્સેસફુલી થઈ ગયું છે. તમે જોઈ શકો છો યોર એપ્લિકેશન ઇઝ સબમિટેડ સક્સેસફુલીનો ઓપ્શન છે એ તમને જોવા મળશે. મિત્રો પેમેન્ટ પણ અહીંયા આગળ આપણું છે એ સફળતાપૂર્વક થઈ ગયું છે. તમારી એપ્લિકેશન છે એ સબમિટ થઈ ગઈ છે. તો આ રીતે તમે જાતે જ તમારું જે પાન કાર્ડ છે એમાં કરેક્શન માટે અરજી કરી શકો છો. મિત્રો અહીં તમે જોઈ શકશો કે તમારા ડેશબોર્ડની અંદર તમે એક એપ્લિકેશન છે એ અહીંયા આગળ સક્સેસફુલી છે એ સફળતાપૂર્વક સબમિટ કરી દીધી છે. તો આ રીતે તમે CSC થ્રુ તમારી અરજી છે એ સબમિટ કરી શકો છો, અથવા તો મિત્રો તમે આમ પણ કરશો તો અહીંયા પણ તમને એ જ રીતે જોવા મળશે. તમારે પેમેન્ટની તમામ વસ્તુ કરી દેવાની છે એટલે તમારું પાન કાર્ડ છે એ 15 દિવસની અંદર તમને મળી જશે. અને ઈમેલની અંદર મિત્રો અઠવાડિયાની અંદર તમને તમારો ઈમેલ છે એ મળી જશે, જેમાં એક PDF હોય છે પાન કાર્ડની, તો એ તમે અહીં ડાઉનલોડ કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.